નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ. એનો એક્ઝામ્પલ નંબર 21. પ્રિપેર અ cash budget for 3 months ending on 30th June 2021 from the following information of Jai Bhavani Company Limited. જૂને 30 જૂને પૂરા થતા 3 માસનું એટલે એપ્રિલ, મે એન્ડ જૂન આ 3 માસનું કેશ બજેટ બનાવવાનું છે. Cash and bank balance as on 1st April 2021 1,76,000. એટલે અહીંયા ઓપનિંગ બેલેન્સ આવશે 1,76,000. The cost of goods in terms of percentages of the selling price is as following. Material, wages, factory overhead 40%, 10%, 20%. The production and stock of finished goods are as follows. જે સેલ્સ હોય એમાં મટીરીયલ 40% હોય, વેજીસ 10% હોય અને ફેક્ટરી ઓવરહેડ 20% હોય. તો આપણે ફેબ્રુઆરી થી જુલાઈ સુધીનું સેલ પહેલા ફાઇન્ડ કરવાનું અને એના પર્સન્ટેજ કરશું એટલે મટીરીયલ, વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ મળશે. તમને ફેબ્રુઆરી થી જુલાઈ સુધીનું પ્રોડક્શન યુનિટમાં આપ્યું છે અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે યુનિટમાં. ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરો એટલે તમને સેલ્સ યુનિટ મળે. નીચે નંબર 1 સેલિંગ પ્રાઇસ ઇઝ ₹200 પર યુનિટ એટલે જે સેલ્સ આવે ઇન્ટુ 200 કરો 200 એટલે ટોટલ સેલ મળે. ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ સેલ ફાઇન્ડ કરવાનું, એના ઉપરથી પેલું મટીરીયલ, વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ ફાઇન્ડ કરવાનું. આ બે વસ્તુ પહેલા કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ સેલ્સ કોલમ આવશે મંથ, opening stock plus production minus closing stock is equal to sales. How she unit into selling price 200 is equal to sales. How she amount rupiah. First of all month February to July. February, March, April, May, June, July. ઓપનિંગ સ્ટોક નથી, પ્રોડક્શન છે. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્શન લખીએ 8000, 10000, 12000, 9000, 10000, 12000. Closing stock 2000, 3000, 1000. Three thousand, 2000, 4000. હવે ઓપનિંગ સ્ટોક ની વાત કરીએ તો જાન્યુઆરી નો ક્લોઝિંગ સ્ટોક એ ફેબ્રુઆરી નો ઓપનિંગ સ્ટોક બને જે તમને આપ્યો નથી. ફેબ્રુઆરી નો ક્લોઝિંગ સ્ટોક એ માર્ચ નો ઓપનિંગ સ્ટોક બને એટલે આ 2000. માર્ચ નો ક્લોઝિંગ સ્ટોક એ એપ્રિલ નો ઓપનિંગ બને 3000. એ જ રીતે આ 1000, 3000 and 2000. 8000 minus 2000 means 6000. એવી રીતે આ પ્લસ માઇનસ કરતા જઈએ 9000, 14000, 7000. 11,000 and 10,000. Selling price 200 per unit. 600 into 200 is equal to 12 lakh. 18 lakh. 28 lakh. 14 lakh. 22 lakh and 20 lakh. 12, 18, 28, 14, 22, 20. હવે આના ઉપરથી ફાઇન્ડ કરીએ મટીરીયલ, વેજીસ એન્ડ ફેક્ટરી ઓવરહેડ. અગેન મંથ, સેલ્સ, મટીરીયલ, wages,
wages 10% and material 40%, total sales ના. month February to July, February, March, April, May, June, July. Sales 12, 18, 28, 14, 22 and 20 lakh. આના 40% કરો એટલે મટીરીયલ મળે 4,80,000, 720, 1120, 560, 880, and 8 lakh. Wages એ 10%, sales ના 10% એટલે 1,20,000, 180, 280, 140, 220 and 2 lakh. અને ફેક્ટરી ઓવરહેડ અને 20% સેલ્સ ના એટલે આ વેજીસ 10% છે અને 20% એટલે ડબલ થઈ જાય સીધા, મીન્સ 240, 360, આ થશે 560, 280, 4,40,000 and 4 lakh. આટલી કેલ્ક્યુલેશન વધારાની કરવી પડે, એક સેલ્સ ફાઇન્ડ કરવું પડે, મટીરીયલ, વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ. આગળ વાંચીએ. નંબર 2, the production of cash and credit sale is the proportion of cash and credit sale is 1:4. 1 cash sale હોય ત્યારે 4 credit sale હોય, એટલે આ બંને આવશે રિસીપ્ટમાં. 3, 50% credit sale is collected in the month after sale. વેચાણ પછીના મહિને 50% કલેક્શન મળે. 40% in the second month, બીજા મહિને 40% મળે. and the after sale and the remaining એટલે other 10% in the third month after sale. વેચાણ પછીના ત્રીજા મહિને મળે. વેચાણ પછીના મહિને મળે 50%, ત્યાર પછીના બીજા મહિને મળે 40% અને ત્યાર પછીના ત્રીજા મહિને મળે બાકીના એટલે 10%. આ ક્રેડિટ સેલની વાત હતી, એ રિસીપ્ટમાં આવશે. For anticipating sale on each month, necessary purchase are made in the preceding month. આ પરચેસ છે ને આગળના મહિને કરી લેવામાં આવે. મે મહિનામાં મટીરીયલની જરૂર છે 5,60,000, એ એપ્રિલમાં પરચેસ કરી લેવામાં આવશે. પ્રેસીડિંગ મંથ, એક મહિનો અગાઉ. 50% of purchase are made for cash, એટલે અડધા પૈસા રોકડેથી ચૂકવવાના. and the payment of the remaining purchase are made in 2 equal monthly installments thereafter. એટલે અહીંયા પેમેન્ટમાં લખાશે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. બરાબર ધ્યાન આપજો. મે મહિનામાં જેટલું મટીરીયલ છે એ પરચેઝ કરવાનું એપ્રિલમાં, એના 50% પૈસા એપ્રિલમાં ચૂકવવાના, એના 25% મેમાં ચૂકવવાના, એના 25% જૂનમાં ચૂકવવાના. 50% કેશ, પછી જે ક્રેડિટ વધે એના 2 ઇન્સ્ટોલમેન્ટ. 5, time lag wages 1 month, factory overhead also 1 month. એટલે માર્ચના એપ્રિલમાં, એપ્રિલના મેમાં અને મેના જૂનમાં ચૂકવી દેવાના. 6, a new machine costing 3 lakh will be purchased on 1st April 2021. 1 એપ્રિલે એક નવું મશીન 3 લાખનું પરચેઝ કરવામાં આવશે. The payment of which 20% at the time of delivery, એટલે એપ્રિલમાં 20% means 60,000 એપ્રિલમાં ચૂકવી દેવાના. and the remaining payment is to be made in 6 equal monthly installments thereafter. અને બાકીના વધે 3 લાખના 20% એટલે 60,000 તરત ચૂકવી દેવાના એપ્રિલમાં. હવે બાકી વધે 2,40,000, એના 6 ઇન્સ્ટોલમેન્ટ કરવાના. 6 ઇન્સ્ટોલમેન્ટ એટલે 40,000 નો એક એવા 6 ઇન્સ્ટોલમેન્ટ થાય. 2,40,000 ભાગ્યા 6 કરો એટલે 40,000 નો એક થાય. તો
એપ્રિલમાં 60,000, મેમાં 40,000 અને જૂનમાં 40,000. ઓકે, ઓપનિંગ કેશ બેલેન્સ છે આની 1,76,000. રિસીપ્ટમાં લખીએ કેશ સેલ્સ, જે મહિનાનું જેટલું સેલ હોય તો અહીંયા એપ્રિલનું સેલ છે 28 લાખ, એનું 1:4 એટલે 1 પ્રમાણે કેશ સેલ થાય, એની અમાઉન્ટ થશે 5,60,000. પછી આ 14 લાખ ના એટલે 2,80,000 અને 22 લાખ ના 1:4 4,40,000. Then collection, first month 50%, second month 40% and third month 10%. માર્ચમાં જે સેલ હોય એના 1:4 કરવાના, એટલે જે 4 પ્રમાણે આવે ક્રેડિટ સેલ, મતલબ 80%, 1 એટલે 20% થાય, 4 એટલે 80%, આના 80% કરવાના અને એ 80% ના 50% અહીંયા મળશે, એટલે એ 50% વાળી અમાઉન્ટ આવશે 720 1120 7,20,000 11,20,000 and 5,60,000. સેકન્ડ મંથ એટલે ફેબ્રુઆરીના જે સેલના 80% કરવાના, એના 40% કરવાના, એ એપ્રિલમાં મળશે, જે અમાઉન્ટ આવશે 3,84,000 5,76,000 and 8,96,000. એવી જ રીતે જાન્યુઆરીનું જે સેલ હોય એના 80% ના 10% કરવાના, એ એપ્રિલમાં મળે, જાન્યુઆરીનું સેલ આપ્યું નથી. હવે ફેબ્રુઆરીના 80% ના 10% એટલે એ આવશે 96,144. આ થઈ ગઈ ટોટલ રિસીપ્ટ, કુલ આવક. પેમેન્ટમાં કેશ પરચેઝ, જે મહિનાનું મટીરીયલ છે એના આગળના મહિને પરચેઝ કરવામાં આવે અને 50% કેશ ચૂકવવામાં આવે. એટલે મે મહિનામાં છે, સોરી એપ્રિલમાં છે, મેમાં છે 560, એ પરચેઝ એપ્રિલમાં કરવામાં આવશે અને 50% એપ્રિલમાં ચૂકવવામાં આવશે, એટલે 560 ના 50%, 560 ના 50% 2,80,000. 280, 440 and 4 lakh. Then payment to creditors. First month 50%, sorry, and second month also 50%. ફર્સ્ટ મંથની અમાઉન્ટ આવશે 2,88,000. આ જે 11,20,000 છે એપ્રિલનું પરચેઝ, એ કરવામાં આવશે માર્ચમાં, એટલે 50% માર્ચમાં ચૂકવવાના, એના 25% એપ્રિલમાં ચૂકવવાના, એટલે 11,20,000 ના 25% એ આવશે 2,80,000. પછી 5,60,000 ના 25% 140 અને 880 ના 2,20,000 25%. સેકન્ડ મંથ આજે 7,20,000 છે એના 25% આવશે 1,80,000. પછી 11,20,000 ના 25% 2,80,000 and 140. તો આવી રીતે ત્રણ હપ્તામાં પરચેસના પૈસા ચૂકવવાના. ચલો પરચેસ પછી વેજીસ 1 મંથ, માર્ચની એપ્રિલમાં, એપ્રિલની મેમાં 180 280 140.
and factory overhead also 1 month, 360, 560, 280, 3,60,000, 5,60,000 and 2,80,000. And finally, number 6, machine purchase. 60,000 એપ્રિલમાં 20% લેખે 40,000 નો ઇન્સ્ટોલમેન્ટ મેમાં અને બીજો 40,000 નો જૂનમાં. બસ ટોટલ પેમેન્ટ. and closing cash balance. એપ્રિલમાં પેમેન્ટનું ટોટલ થાય 13,40,000, 17,40,000 and 12,20,000. Receipt in April 18,40,000. Closing balance in April 5 lakh. Opening balance in May 5 lakh. Total receipt of the May 25,72,000 minus 17,40,000, 8,32,000. Opening balance 8,32,000 of the June. Total 28,72,000 minus 12,20,000, 16,52,000. Thank you, friends.